પંચમહાલ જિલ્લામાં 3 બાળકોના ભેદી મોત થયા છે। ત્યારે મોત પાછળનું સાચું કારણ જાણવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે સઘન તપાસ હાથ ધરી છે। ગોધરામાં હંગામી લેબ શરૂ કરવામાં આવી। આઈસીએમઆર પુડુચેરીની ટીમ તેમજ એનઆઈવી પુણેની ટીમ ગોધરા આવી પહોંચી। 22 સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લાના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી કરાઈ। જિલ્લા પંચાયત ભવનમાં શરૂ કરવામાં આવેલ હંગામી લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે। પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભેદી વાયરસના કારણે પાછલા એક અઠવાડિયામાં 3 જેટલા બાળકોના મોત નીપજ્યા છે। બાળકોના મોતનું સાચું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમ જે છે કામે લાગી છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જિલ્લા પંચાયત ભવન ખાતે હંગામી લેબ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને પૂનાની એનઆઈવી અને પોંડિચેરીથી આઈસીએમઆરની ટીમ જે છે ગોધરા ખાતે આવી પહોંચી છે। લગભગ